ચાલો આજે આપણે વાત કરીએ વ્યક્તિગત સ્વચ્છતાની. આ એક એવો વિષય છે જે આપણા સારા સ્વાસ્થ્ય અને આત્મવિશ્વાસનો પાયો છે, ખરું ને? ઓકે, તો આજે આપણે શું જોવાના છીએ? આપણે વાત કરીશું વ્યક્તિગત સ્વચ્છતાના મહત્વ વિશે, પછી વાળ, આંખ, કાન, નાક અને ચહેરાની સંભાળની વાત કરીશું. અને હા, નખની સ્વસ્થ આદતો વિશે પણ જાણીશું. અંતમાં આ બધી વાતોનો સારાંશ પણ જોઈશું. તો ચાલો શરૂ કરીએ. તો સૌથી પહેલો સવાલ, વ્યક્તિગત સ્વચ્છતા એટલે શું? શું એ ફક્ત ચોખ્ખા દેખાવા માટે છે? ના, બિલકુલ નહીં. એનાથી પણ ઘણું વધારે છે. ચાલો સમજીએ. વ્યક્તિગત સ્વચ્છતા એટલે શું? એકદમ સરળ ભાષામાં, એ આપણા શરીરને અને એના ભાગોને ચોખ્ખા રાખવાની આદત છે. કેમ? જેથી આપણે ચેપી રોગોથી બચી શકીએ અને આપણું ઓવરઓલ સ્વાસ્થ્ય જળવાઈ રહે. તમે વિચારો, જ્યારે આપણા શરીરના અંગો સ્વચ્છ હોય ત્યારે એ વધારે સારી રીતે કામ કરે છે અને આપણો દેખાવ પણ કેટલો તંદુરસ્ત લાગે છે. ચાલો હવે વાત કરીએ વાળની. વાળને તો શરીરની શાન કહેવાય છે, ખરું ને? તો પછી એની યોગ્ય સંભાળ કેટલી જરૂરી હશે? જુઓ, કહેવાય છે કે વાળ એ શરીરની શોભા છે. હવે કોઈના વાળ વાંકડ્યા છે કે સીધા, જાડા છે કે પાતળા, એ તો આપણને વારસામાં મળ્યું. પણ એને સ્વચ્છ અને તંદુરસ્ત રાખવા એ તો પૂરેપૂરું આપણા હાથમાં છે. અને જો આપણે વાળની સંભાળમાં બેદરકારી રાખીએ તો પછી શું થાય? માથામાં ગંદકી અને તેલ જમા થાય, એમાંથી ખોડો થાય, માથામાં ગુમડા પણ થઈ શકે. અને હા, પેલી સૌથી હેરાન કરતી સમસ્યા, જૂ અને લીખો, એનો પણ ઉપદ્રવ થઈ શકે છે. તો વાળ સાફ કેવી રીતે કરવા? જુઓ, પહેલાંના જમાનામાં લોકો શું વાપરતા? અરીઠા, કાળી માટી, ખાટી છાશ, આ બધી કુદરતી વસ્તુઓથી વાળમાંથી વધારાનું તેલ નીકળી જતું. હવે આપણે મોટેભાગે શેમ્પૂ વાપરીએ છીએ, પણ અહીં એક નાની પણ મહત્વની સલાહ છે. જો શેમ્પૂ વાપરતા હો તો એક જ બ્રાન્ડનું વાપરો. વારંવાર બ્રાન્ડ બદલવાથી વાળ સમય પહેલાં જ સફેદ થઈ શકે છે એવું કહેવાય છે. વાળ પછી આવે છે આપણી આંખો, જે આ દુનિયાની બારીઓ છે. આ સુંદર દુનિયાને જોવા માટે, શીખવા માટે અને આપણી લાગણીઓ વ્યક્ત કરવા માટે આપણી પાસે આંખો છે. એ કેટલી કિંમતી અને નાજુક છે. તો એમનું રક્ષણ કરવું એ આપણી પહેલી જવાબદારી બને છે. તો આંખોને સ્વસ્થ કેવી રીતે રાખવી? ચાલો 6 સરળ સ્ટેપ્સ જોઈએ. પહેલું, દિવસમાં 2-3 વાર ઠંડા અને સ્વચ્છ પાણીની છાલક મારો. બીજું, ચકાસણી વગરનું કોઈ કાજળ કે સુરમો લગાવવાનું ટાળો. ત્રીજું, આજકાલ સ્ક્રીનનો ઉપયોગ બહુ વધી ગયો છે, તો નિયમિત આંખોની તપાસ કરાવતા રહો. ચોથું, યાદ રાખજો, ચાલતી ગાડીમાં ક્યારેય વાંચવું નહીં, એનાથી આંખો પર જોર પડે છે. પાંચમું, આંખોને ધૂળ, પવન અને ધુમાડાથી બચાવવી. અને સૌથી છેલ્લું પણ મહત્વનું, વિટામિન એ વાળો ખોરાક ખાઓ. અને હા, વિટામિન એની વાત કેમ કરી? કારણ કે એ આંખો માટે ખૂબ જ જરૂરી છે. જો શરીરમાં વિટામિન એ ઓછું હોય તો રતાંધળાપણું નામનો રોગ થઈ શકે છે. મતલબ કે રાત્રે ઓછું દેખાય. એટલે જ તો આપણા ખોરાકમાં લીલા શાકભાજી, ગાજર, પપૈયા, ટામેટા જેવી વસ્તુઓ હોવી જ જોઈએ. ઓકે, આંખોની વાત થઈ ગઈ. હવે વારો છે કાન, નાક અને ચહેરાની સંભાળનો. આ એવી વસ્તુઓ છે જેની આપણે રોજ કાળજી લેવી પડે છે. ચાલો કાન સાફ કરવાની વાત કરીએ. અહીં એક બહુ મોટી ભૂલ લોકો કરે છે. કાનમાં દીવાસળીની સળી, હેરપેન કે એવી કોઈ પણ તીક્ષ્ણ વસ્તુ ક્યારેય નાખવી નહીં. આ બહુ જ જોખમી છે. એનાથી કાનના પડદાને નુકસાન થઈ શકે છે. તો સાચી રીત કઈ? બસ એક નરમ કપડું લો, એનો વીંટો બનાવો અને કાનના બહારના ભાગને હળવેથી સાફ કરો. અને જો કાનમાં દુખાવો થાય કે કંઈ પ્રવાહી નીકળે તો તરત જ ડૉક્ટર પાસે જાઓ. હવે નાકની વાત. ખાસ કરીને જ્યારે શરદી થઈ હોય ત્યારે શું કરવું? પહેલું, નાક લૂછવા માટે હંમેશા ચોખ્ખો રૂમાલ વાપરો. બીજું, ગરમ પાણીથી નાક સાફ કરી શકાય, એનાથી રાહત મળે છે. અને સૌથી અગત્યનું, છીંક આવે ત્યારે નાક. फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.